દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં દર્દીની સારવારને લઈને ગંભીર વિવાદ સર્જાયો છે। ઝાલોદના ધારાસભ્ય મહેશ ભુરિયા હોસ્પિટલ પહોંચીને ઇમરજન્સી વોર્ડમાં દર્દીની સારવારમાં બેદરકારી, ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોવાના તેમજ દર્દીના સ્વજનો સાથે અધતાઈભર્યા વર્તનના આક્ષેપ કર્યા હતા। ધારાસભ્યનો દાવો છે કે ફોનનો જવાબ ન મળતા તેઓ જાતે હોસ્પિટલ પહોંચ્યા અને સ્ટાફને આ મુદ્દે જવાબદાર ઠેરવ્યા હતા। આ સાથે જ ગરીબ આદિવાસી દર્દીઓ સાથે તોછડા વર્તનની અગાઉ પણ ફરિયાદો મળી હોવાનો દાવો વ્યક્ત કર્યો છે। નોંધનીય છે કે આ તમામ આક્ષેપો ધારાસભ્ય અને દર્દી પક્ષ દ્વારા કરવામાં આવ્યા છે, જે અંગે હોસ્પિટલ તંત્રનો પ્રતિભાવ હજુ સામે આવ્યો નથી। હા, અમારા લીંબડીથી રિફર કરીને અહીંયા હોસ્પિટલમાં દર્દીને ઝેરી જાનવર કરડવાના કારણથી અમે અહીંયા લાવ્યા હતા અને હું પાછળ રહી ગયો હતો। અડધો પોણો કલાક પહેલાં પેશન્ટ અહીંયા આવી ગયું હતું અને અડધો પોણો કલાક પછી હું આવ્યો ત્યાં સુધી ટ્રીટમેન્ટ ચાલુ નથી કરી। નહીં કરવાથી અમે અમારા એમએલએ સાહેબને ફોન કર્યો। એમએલએ સાહેબને ફોન કરવાથી અમે સાહેબે કીધું કે ડૉક્ટરને ફોન આપો, તો કોઈ ડૉક્ટર ફોન લેવા તૈયાર નથી, કોઈ ડૉક્ટર વાત પણ નથી કરી। દાહોદ જિલ્લા ખાતે આજે ઝાયડસ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડની અંદર મારા 130 ઝાલોદ વિધાનસભા મત વિસ્તારના ગોવિંદ ગુરુ નવરસિંહ લીંબડી તાલુકાના કંબોઈ ગામના અમારા એક પેશન્ટને ઝેરી જાનવર કરડવાથી ઇમરજન્સી વોર્ડની અંદર દાખલ કરવામાં આવેલ છે અને અમારા દર્દીના સગાવાલાએ મને ફોન કર્યો કે ધારાસભ્ય સાહેબ કે સારવાર ઇમરજન્સી મળતી નથી, તો એના માટે મેં ડૉક્ટરશ્રીને ઇમરજન્સી વોર્ડમાં વાત કરી। ડૉક્ટરશ્રીએ 10 મિનિટ સુધી ફોન પેશન્ટે વાત કરવા કીધી, પેશન્ટના સગા સંબંધીએ, તો તે ડૉક્ટરે વાત નહીં કરી અને દાહોદ જેવી ઇમરજન્સી ઝાયડસ હોસ્પિટલની અંદર ટ્રાઇબલ જિલ્લાના, છેવાડાના જિલ્લાના દર્દીઓ આકસ્મિક સારવાર માટે આવતા હોય છે। આવા દર્દીઓને જો સમયસર સારવાર નહીં મળે તો